નમસ્કાર, હું પ્રાંજલિ કુલકર્ણી ગાડગીળ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. ભારતીય નૌકાદળ ફ્રન્ટલાઇન સ્ટેલ્થ ફ્રિગેટ્સ ઉદયગીરી અને હિમગીરીને કાર્યરત કરવા માટે તૈયાર. ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટના ઉદયગીરી અને હિમગીરી આ બે અદ્યતન ફ્રન્ટલાઇન ફ્રિગેટ્સને એક સાથ લોન્ચ કરશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના. સીડીએસ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરની સફળતાને ત્રણેય સેનાઓ વચ્ચેના તાલમેળ અને સમન્વયનું પ્રમાણ ગણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન ખાતેથી 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત પરિવારજનોને 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત. રાહુલ ગાંધીના મત ચોરીના આક્ષેપો અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાને આપ્યો જવાબ. તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચુનાવ પંચમાં જવાની એકનાથ શિંદેએ આપી સલાહ. એશિયા રગ્બી અંડર-27માં ભારતીય મહિલા ટીમે ઉઝબેકિસ્તાનને 12-5થી હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું. ડાંગ જિલ્લામાં સંગીતની એક સાધક તરીકે ઉપયોગમાં લેવામાં આવતું પાવરી ખૂબ જ પ્રચલિત. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.